હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપલ વિરાણી. ખાસ કરી આપણી સૌરાષ્ટ્રની ભૂમિ છે એ અર્પણ તર્પણ અને સમર્પણની ભૂમિ છે. જ્યારે આજનું યુવાધન જે ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 1000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક માનવીય અભિગમ સાથે મૂલ્ય શિક્ષણના ભાગરૂપે 31મી અનોખી ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા અડોશ પડોશમાંથી ગરમ પહેરવાલાયક લગભગ 20,238 જેટલા વસ્ત્રો છે એ એકત્રિત કરી અને શાળાની અંદર અર્પણ કર્યા. અને શાળામાં એકત્રિત થયેલા વસ્ત્રો છે તેનું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદોને વિતરણ જે કરવામાં આવશે. તદુપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ એક દિવસની પોતાની પોકેટ મની છે એ એકઠી કરી સ્કૂલની અંદર અર્પણ કરી અને રાજકોટ અંજન કલ્યાણ મંડળ સંચાલિત રસોડું છે તેની અંદર લગભગ 80 થી 100 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ છે તેને એક દિવસનું મીઠાઈ અને ફરસાણ સાથેનું ભોજન છે એ અર્પણ કર્યું. આમ વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એક સેવા યજ્ઞ થકી, સેવા પ્રકલ્પ થકી માનવીય અભિગમ સાથે 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી, જે ખાસ કરી આજના એવા યુવાનો કે જે ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે તેઓ માટે આ વિરાણી હાઈસ્કૂલના બાળકોનું આ યોગદાન છે તે પ્રેરણારૂપ છે. મારું નામ રાઠોડ ધ્રુવ છે. હું શ્રી શામજી વેલજી વિવિધલક્ષી વિરાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું. હા સર, એ સાચી વાત છે. અમે છેલ્લા 15 વર્ષથી આ 31 ડિસેમ્બરના દિવસે એટલે કે 31ના દિવસે પાર્ટી કરીને નહીં, પણ અમે આ વસ્ત્રદાન કરીને અમે આની આનંદ મેળવીએ છીએ. અમારી શાળાના 9 થી 12ના વિદ્યાર્થીઓએ આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી વસ્ત્ર જેવા કે મફલર, બ્લેન્કેટ, ટોપી, મોજા, સ્વેટર જેવા અન્ય વસ્ત્રો પણ લઈને રાજકોટના લોહાનગર, લક્ષ્મીનગર જેવા ગરીબ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકો ઠંડના મારે મરી જાય છે તે જગ્યાએ અમે આ અર્પણ કરવા માગીએ છીએ.